જય ખુખારમાં મેલડી માતાજીએ પોતાની વસ્તીને ઘર ત્યાગવાનું શા માટે કહ્યું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તમારા કુળના દીવા આગળ હુંય બેકાર, તમારા માટે સર્વોપરી તમારી કુળદેવી, મારા કરતા બી મોટી તમારા માટે તમારી કુળદેવી. એનાથી જગતમાં કોઈ મોટું નથી. તમારા માટે, પોતાના માટે, જે પોતે એની કુળદેવી જે માનતો હોય એના માટે એની કુળદેવીથી વધાર વિશેષ મહાન મોટું આ જગતમાં કોઈ નથી. તો આવી તમારી માતાઓ મારા પારે અહીં પ્રાર્થના કરીને જાઓ છો, માનતા રાખીને જાઓ છો, ને તમારી માતા કદાચ મને રજા ચમ આલસ તમારા કામ કરવાના. તમારા કામ તમારી માતાની રજાથી જ મારા જેવી મેલડી કરે, નહીં તો થાય. તો કદાચ તમારી માતાજી મને રજા કેમ આપતી હશે? વિચાર આવતો હશે ને? આવો કેમ આપતી હશે? કહું, તમારી માતા મન માતા કામ તમારા કામ કરવા માટેની રજા એટલે આલે છે કે તમારી માતાનું હું મેલડી વચન આલું છું કે મને 1 2 4 કામ કરવા દે, ના થતા હોય એવા કામ કરવા દે, જબરા પરચા હલવા દે, મને સપને જવા દે, મને થોડા ઘણા લાડ કરવા દે, થોડો ઘણો મને પ્રેમ બતાવવા દે, પછી તારી વસ્તીને કદાચ તારી વસ્તીની અંદર એક સાચી ભક્તિ કરવાની શક્તિ આલી, સાચું જ્ઞાન આલી, સાચી સમજણ આલી અને જીવન કઈ રીતે જીવવું એની દિશાનો માર્ગ બતાવી અને તારી વસ્તીની તારી જોડે ભેટો ના કરી આલું તો મારું નામ મેલડી નહીં. એટલે દરેકને એવો અનુભવ થાય છે કે માં અમે 100 ભૂવા કર્યા, કોઈ કે માં 200 ભૂવા કર્યા, કોઈ કે માં 500 ભૂવા કર્યા, પણ માં આ કામ કોઈનાથી નતું થતું, પણ માં તારા પારે આવવાથી અમાર 15 દાડામાં થઈ ગયું. માં બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બાંધ્યા, પણ માં કોઈનાથી આ કામ નતું થતું, પણ માં તારા પારે આવી અને મહિના, હવા મહિના, 2 મહિના, 3 મહિના જેનું જેવું કામ એ પ્રમાણના સમયગાળામાં જલ્દી જલ્દી થઈ ગયું. તમે વિચારવા પર મજબૂર થઈ જાઓ કે આ કામ ખુખાર મેલડીએ જ કર્યું છે, એવું કામ કરી આલ્યા. તો કેમ? તમારી માતા મારી પર ભરોસો છે કે જો કદાચ મારી વસ્તી બારે જા ધામ જાય છે ને તો આ સોલંકી પેઢીની માતા મારી વસ્તીને ખોટો માર્ગ નહીં બતાવે, મારી વસ્તીને એમની શ્રદ્ધાના આસ્થાને સાથે અને કોઈ ચેડા નહીં કરે, કોઈ ખિલવાડ નહીં કરે. મારી વસ્તીને બારે જા ધામમાં કોઈ લૂંટવામાં નહીં આવે, એમને કોઈ પૈસાથી ખંચેરવામાં નહીં આવે. ઉપરથી બારે જા ધામમાં મારી વસ્તી જશે ને તો થોડું ઘણું દેવી શક્તિનું જ્ઞાન થશે, ભક્તિનું જ્ઞાન થશે અને સારી સદબુદ્ધિ આવશે. જીવન કઈ રીતે જીવવું જોઈએ એની સાચી દિશા માર્ગ બતાવશે. એટલે તમારી માં દુનિયાના છેડામાં કદાચ ફરી ફરી ના આવો તો તમને એક વખત તો વિચાર આવે કે બારે જા જેવું ચાય નહીં. તો આ મહિમા કેમ છે? તમારી માતા જોડે મારા વાતો ચીતો થતી હોય, ભલે લાખો છો પણ મારા તો અનંત રૂપ છે. અનંત રૂપમાં તમારી દરેકની કુળદેવી જોડે મારે વાર્તાલાપ થઈ જાય હોય તો તમારી કુળદેવી મને માતાને એમ કે મારી વસ્તીને કે એમના બાપ દાદાની પરંપરા થોડી ઘરમાં જાળવી રાખે, થોડા નીતિ નિયમ એમના બાપ દાદાએ આપેલા નીતિ નિયમ, થોડી પરંપરાઓ મારી વસ્તી આજે રહેણી કહેણી ઘરમાં પાડતી નહીં, ઘરમાં ચોખ્ખાઈ રાખતી નહીં. આજ ઘરમાં માંસ મટન ખવાઈશ, આજ ઘરમાં દારૂ પીવાઈશ અને આજ ઘરમાં કકરાટ કંકાસ કરી અનાજનો અનાદર કરેશ. તો મારી વસ્તી તારા પારે આવે ને તો થોડી શીખ હાલજે અને શીખના આધારે જે વસ્તી સમજી જશે ને એને એની માતાની કૃપા ના મેળવી આલું મારું નામ મેળવી નહીં.
માતા ક્યારે તમારા ઘેર રહે? હાજર તો 24 કલાક છે, પણ એની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે તમે તમારા બાપ દાદાની પરંપરાઓ જાળવી રાખો, નીતિ નિયમો જાળવી રાખો, ઘરમાં રહેણી કહેણી પવિત્રતા જાળવી રાખો અને થોડા જીવનમાં એક ઈમાનદારી, એક સત્યતાનું પાલન કરી અને એની ઉપાસના ને એની ભક્તિ કરો ને, તારે તમારે કોઈ દુનિયાના છેડામાં માનતા બાધા રાખવાની જરૂર ના પડે. તમારા ઘેર લોકો માનતા લેવા આવે, એનું નામ માતા. આજ તમે સોલંકી પેઢીની એક માતા છું, પણ આજ દરેક અહીં માનતા લેવા આવે છે ને, એનું કારણ શું છે? આ જ કારણ કે મારી વસ્તીને જે રીતે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર મારી વસ્તી ચાલી, હિંમત કરી. મારી વસ્તીને તો સુધી પરીક્ષા કરેલી છે કે એક ઘર હતું, ખાલી એક ઘર, જમીનો તો જતી રહેતી બાપ દાદાની. આ કહેવા પાછળનું એક જ કારણ છે કે તમને દેવી શક્તિ પર ભરોસો ટકી રહે, વિશ્વાસ આવે, એના માટે આ થોડી વાત કહીશ. જમીન તો એમના બાપ દાદાની ઘસાઈ જ જતી જ રહેતી, કશું રહ્યું નતું. છેલ્લે ઘર હતું 2 માળનું, મસ્ત ટાઇલ્સો બાઇલ્સો, પીયુપી બીયુપી કલર કામ કરાવી અને ચકાચક બનાવેલું. અને એવા સમયગાળામાં હું મેરડી માતા બોલી કે દીકરાઓ, જો કદાચ મને હાચા લાડ કર્યા છે, તમે મારી ભક્તિ કરીશ, તમે મને સમયસર હાચવી છે, ભોણાના સમયે ભોણું ધરાયું છે, પાણી પીવડાવવાના સમયે પાણી પીવડાવ્યું છે, તમે નવા કપડાં લાવ્યા તો તમે મને ચૂંદડી ઓઢારીશ, તો તમારી આ ભક્તિથી પ્રસન્ન થઈશ. મારા દીકરાઓ, મારી વસ્તીને કીધું કે કદાચ જો મારી કૃપા આનાથી વિશેષ જોવી હોય, આનાથી વિશેષ જોવી હોય તો આ ઘર ત્યાગ કરી દો. હવે ખીચામાં 1 રૂપિયો નહીં, ઘરમાં હરખું ખાવાના અનાજ નહીં, દોણા નહીં. અને એવા સમયગાળે મારી વસ્તીને કીધું તું કે આ ઘર છોડીને બહાર જતા રહો. ત્યારે મારી વસ્તીએ 1 સેકન્ડ વિચાર નહીં કર્યો અને કીધું કે માં મેલડી, તું કે છે ને માં, ભલે આ તારા ભરોસે આ બધું એમને મેલી અને અમે હેડ્યા. તું બસ સ્ટેન્ડમાં રાખે તો બસ સ્ટેન્ડમાં રહીશું, રસ્તા પર રોડ ઉપર રાખે તો માં રોડ ઉપર ભીખ માગીને ખાઈ લઈશું, પણ માં મેલડી ત્યાં કીધું છે ને અમે પાલન કરીશું. તારે એમની જોડે ભાડાના ઘરના ડિપોઝિટ ભરવાના પૈસા નતા. તારે ચિંતાઓ થતી, શું કરીશું, કોઈ નોકરી ધંધો નહીં, અત્યારે કોઈ બીજી જગ્યા નહીં. તારે એક હિંમત કરી, થોડો ડર તો લાગતો શું થશે આપણું, પણ અંદર એક વિશ્વાસે બેઠો હતો કે ના ના, આપણી મેરડી બેઠીશ, આપણી બહુચર બેઠીશ, માં તારી પર વિશ્વાસ છે, આ છોડ દઈએ. છોડીને જેવા નીકળ્યા ને એ દાડે બોલી હતી કે દીકરાઓ, આજ કદાચ મારો બોલનો કદાચ મૌન રાખી અને મારો બોલનું પાલન કરી અને કદાચ મારા કયા અનુસાર આંખો બંધ કરીને વિશ્વાસ કરીને નીકળ્યા છો ને, તો હું મેરડી માતા એવું કહીશ, તમને ક્યારે નોધારા નહીં થવા દો. તમારું પૂરું કરવા વાળી હું બેઠી છું. આજે મારી વસ્તીને ખવડાવવા માટે હું કામ કરું છું, લોકોના એમના હાચવવા માટે હું કામ કરું છું ને, એમનું ભરણ પોષણ કરવા માટે હું કામ કરું છું. ભલે કદાચ એ તમારા દાનના રૂપિયા ના વાપરે, પણ મારી વસ્તીને તમને જેમ નોકરી ધંધો ગમે તે રીતે મેળવી આવતી હોય તો મારી વસ્તીને મેળવી આલું ને. આજે વાતને 4-4, 5-5 વર્ષ થયા, પણ મારી વસ્તીએ ક્યારે ઘર નહીં સંભાળ્યું કે મારે પાછું ઘેર જવું છે. દુનિયા તો રાહ જોતી કે જ્યાં છે ને 6 મહિના અહીં લાઇટ બિલ નહીં ભરાતું, ભાડા ચમના ભરશે. મેં માતા એવી પરીક્ષા કરેલી કે હું ઘેર રહેતા ને તો અઠવાડિયા સુધી લાઇટ કપાઈ નાખું. અંધારું હોય ઘરમાં, મારા દીકરાએ દીવાના પ્રકાશમાં મારી આરતી કરેલી છે. તારે દુનિયા મેણાય મારતી, બોલતી
કે મેરડી બેઠી હોય તો એના ઘેર અંધારા છે, એના માતાઓ આવી જાગતી બેઠી હોય, કોઠે ધૂણવા આવતી હોય, જબરી વાતો મોડતી હોય તો એના ઘેરના કદાચ અજવાળા નહીં કરતી, પારકાના શું અજવાળા કરશે? આવા મેળાએ મારી વસ્તીએ ખાધા. મારી વસ્તીને કીધું ચિંતા ના કરશો, આ સમય છે તમારો, કાન બંધ કરી દો, વિશ્વાસ રાખો, હું બેઠી છું. જગતમાં કદાચ એવા અજવાળા કરીશ ને કે બોલવા વાળાને કદાચ બોલતી બંધ ના થઈ જાય, મારું નામ મેલડી નહીં. આ જોઈ લો અજવાળા, આજ મારા નામથી બારે જામ અજવાળા રહેશે. તો આવી તમારી દરેકની માતાઓ છે. તો તમને એક વિચાર આવતો હશે કે માતાજી તમે તમારી વસ્તીને ઘર છોડવાનું કેમ કીધું? થતું હશે ને આવો વિચાર. કોઈ માતાજી ઘર છોડાવે? ના છોડાવે ને. તો છોડાવવા પાછળ કઈક કારણ હશે ને. ત્યારે કદાચ કોઈ માતાજી કહે ને કે ભાઈ આ ઘર સારું નહીં, તું છોડ દે, અહીંથી નીકળી જા બહાર. તેનું કારણ જાણવું છે. તમને બધાને શીખ મળે એના માટે. નકર મારી વસ્તીની વાતો કઈ શું મળવાનું છે? મન મારે આખી દુનિયા જોવાના છે. પણ ઘર છોડવાનું એક જ કારણ બતાવ્યું કે મારી વસ્તીના ઘેર જે 4-5 ઘરની, પહેલા તો મોટું કુટુંબ હતું, પણ આજે 4 ઘરની વસ્તી મારી અલગ છે, મારી બાજુ. બીજા બધાને વિશ્વાસ આવ્યો ના આવે એમનું જોવાનું. પણ એ સમયગાળામાં મારી વસ્તીના ઘેર કુટુંબમાં, કાકા કુટુંબમાં દર વર્ષે એક આત્મહત્યા થાય. દર વર્ષે કોઈ હરગીન મરી જાય, દવા પીને મરી જાય, કોઈ બીમાર થઈને નાની ઉંમરે જતું રહ્યું, કોઈ હોવાવાના ખાટલે એક્સપાયર થઈ ગયું. આવી ઘટનાઓ વર્ષોથી બનતી, વર્ષોથી. છેલ્લી એક પેઢીથી 100, લગભગ 80 થી 100 વર્ષથી મારી વસ્તી ભુવા જોવડાવવા જાય પણ કશું હાથમાં આવે. આ જે ઘર હતું એને તો એટલા ભુવા નહીં કર્યા. મારા દીકરાનું જે ઘર છે એને તો એટલા ભુવા નતા કર્યા, પણ બીજી મારી વસ્તી હતી બહુ ભુવા કરે, બહુ ભુવા કરે. રાત દાડો દાણા ફેદાળ એવા ભુવા લાવે કે અઠવાડિયું રહે. આટલા બકરા હાલવા પડશે, આટલી કલેજો હાલવી પડશે, આટલા રૂપિયા કરવા પડશે. કે કોઈ કે વાઘરીની માતા, કોઈ કે રાવણની માતા, કોઈ કે આ માતા, કોઈ કે પેલી માતા, પણ કશું હાથમાં આવે. તારે જે દાડ મારા દીકરાને કોઠે જાગૃત બની ને તારે ટવકો પાડીને બોલી કે દુનિયાના ભુવા પર્યા, દુનિયાના ભુવા જગ્યા પર આવી અને દોણા નાખી થાકી ગયા હોય ને તો આજ તમારો લેખ તમારા બાપ દાદાની મેલડી જ ખોલશે. દુનિયાની કોઈ તાકાત નહીં. ત્યારે મારી વસ્તીને કીધું કદાચ આ ઘર છે ને એ કબ્રસ્તાન વાળી જગ્યા છે, બીજી એક નખોદી જગ્યા છે. અને જો કબ્રસ્તાન સ્મશાન વાળી જગ્યા હોય, જો નખોદી જગ્યા હોય, જેની આગળ પાછળ કોઈ વસ્તી ના હોય, એવા ઘેર રહેતા હોય તો અનુભવ કરજો તમારા ફરિયા, સોસાયટી, તમારા કાકા કુટુંબમાં જે ઘરમાં. આ દરેકનો અનુભવ છો, બીવડાવવાની વસ્તુ નથી. જે ઘર વસ્તી વગરનું હશે, ઉછેદ્યું હશે, એ ઘર જેણે લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુઃખ હશે, ભયંકર. એ તપાસ કરવી હોય તમારા ગામમાં તપાસ કરજો, તમારા ફરિયામાં તપાસ કરજો, તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરજો, તો તમારી નજર પહોંચે તો તપાસ કરજો. પોતાનું ઘર હોય ને એવું હોય કે આ જગ્યા, આ ઘર એક દાદાનું હતું, એ દાદાને કોઈ વસ્તી નથી, દાદા દાદી બે એકલા રહેતા હતા, અમારા ફુવા હતા, અમારા મોમા હતા, અમારા કાકા હતા, અને આજે એ જતા રહ્યા. એમનું ઘર આજે અમે લીધું છે, પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે. કોઈ ભુવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ. બધું જ બને. ભુવા એમ કે ચૂડેલ તો ચૂડેલે પકડાય, મેરડી પકડાય, ઝોપડી પકડાય, પીડ પકડાય, અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય, અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય, ભુવાને નુકસાન પડે, વસ્તી નહીં પડે. આવું બધું આ વસ્તીમાં ઘટના બનતી. ત્યારે મેં ટવકો પાડીને કીધું તું કે દીકરાઓ
તમારી પેઢી ડૂબવા આવી હતી ને બચાવવા આવી છે કે લેડો ઉંચકીને ઉતેડીને હું લઈ જાઉં જગતમાં. મોહ છોડ દો, ભલે આજ કદાચ રહેવા ઘર નહીં, આ મોહ છોડ દે. આ જગ્યા હારી નહીં, ભલે ઉપર ગમે તેટલું ખર્ચો કરીને બનાવ્યું, ભલે 12 લાખ 10 લાખ 15 લાખ ખર્ચો કર્યો, એ ખર્ચા હોમું ના જોશો. હું મેરડી તમારી બેઠી છું. તારે મારી વસ્તીએ મારી પર ભરોસો કર્યો અને મારી વાત બહુ ઊંડાણની હોય, ઝીણી ઝીણી હોય અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય છે. તો મારી વસ્તીને રોજ બેહીને આવી રીતે રવિવાર મંગળવાર બેહન મારી વસ્તી રોજ સમજાવું, રોજ સમજાવું, રોજ સમજાવું. એમ કરતા કરતા મારા ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી, મારા આશીર્વાદ કામ કરી ગયા અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળીને એના અજવાળા છે. એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવ દુઃખ તમારા ઘેર આવશે. જેણે જેણે આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે